જેવા ઉમેદવાર એવા મજબૂત નહોતા, પરંતુ આપણા લોકોની કંઈક ને કંઈક આળસ, હું નહીં પણ અમેનો ભાવ આપણે ખોયો, અમે નહીં અને આપણેનો ભાવ આપણે ગુમાવ્યો. માટે આજે એક કલંક 26 માંથી 26 નથી સીટ મળી, એનું કલંક લાગ્યું હોય જાતિવાદના લીધે લાગ્યું છે. આ ભારતીય જનતા પાર્ટી અનુશાસનના આધારે ચાલનારી પાર્ટી છે. મહિનામાં 20 આપણા કાર્યક્રમો આવતા હોય, કદાચ આપણે થાકી જતા હોય, આપણને આળસ આવતી હોય, ત્યારે સૂતી વખતે 1 મિનિટ આ દેશના સીમાડા સાચવતા સૈનિકોને યાદ કરજો. 18 થી 35 વર્ષના જુવાનિયાઓ, હું ને તમે આપણો જન્મદિવસ મનાવી શકીએ, લગ્ન દિવસ મનાવી શકીએ, દિવાળી મનાવી શકીએ, નવરાત્રી મનાવી શકીએ, એટલે એના પરિવારને છોડીને હજાર કિલોમીટર સુધી એ બાહ્ય સુરક્ષા 18 થી 35 વાતમાં આપણે આવી ગયા. અને ખૂબ મોટું કલંક નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબને આજે લાલ ચોકની અંદર તિરંગો ફરકાવી શકાય એટલા માટે કે જ્યારે આપણે બધા હિન્દુ બન્યા, સમગ્ર ગામડાઓએ મોદી સાહેબને મત આપ્યા, નાતી જાતિ આપણે છોડી દીધી અને કમળ બનીને આપણે જ્યારે લડ્યા તો 370 ની કલમ રદ થઈ અને જે લાલ ચોકમાં હું તમે તિરંગો ફરકાવી નહોતા શકતા, ત્યાં આજે ગણપતિ ઉત્સવ અને જન્માષ્ટમી થાય છે. એ હિન્દુત્વનું દર્શન કોઈએ કરાવ્યું તો નરેન્દ્રભાઈ મોદીએ કરાવ્યું. આ તમને ભૂતકાળની વાતો એટલે કહું છું કે આ બધું તમે જ કરનાર છો, પણ જ્યારે બનાસકાંઠાની વાત આવે ત્યારે પાછું આપણે એક લાકડી બની જઈએ છીએ. પ્રભારી તરીકે ભાવનગરથી આવતા હોય અજયભાઈ અમે હમણાં વાત કરતા હતા કે 95 પછી આપણી જિલ્લા પંચાયત બનાસકાંઠામાં બની નથી. અમને રંજ છે પ્રભારી તરીકે, તો તમને રંજ હોય કે ના હોય? તમે એવું માનો છો? મહામંત્રી શ્રીની રૂબરૂમાં બહુ સભાતાથી કહું છું કે કોંગ્રેસ કે અન્ય પક્ષે આપણને નથી હરાવ્યા, ઘર ખૂટે ઘર ગયું છે. આપણે અગર એક બનીને ચૂંટણી લઈ જાવ તો 95 પછી આજ સુધી અગર ગુજરાતની અંદર આપણે એને કરવા નથી દીધા તો બનાસકાંઠાની અંદર કઈ રીતે એ લોકો શાસન કરી શકે? પરંતુ ભાવ આવ્યો કે હું ઠાકોર છું, ચૌધરી છું, રબારી છું, આ એના લીધે એ લોકો રાજ કરી ગયા છે.